રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 7:30। તો આજે જો આપણે આ ઓલી માંડવી હતી પાડી નાખી છે કટકીમાં એટલી અને એટલીક રાખી છે। તો એમાં હવે આપણે રીંગણી વાવવાની છે। તો આજે મજૂર આવે છે 5-6 જણા આવે છે। તો થોડી આ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે। તો રીંગણીનો રોપ ઘણો વીધો છે તો સોંપી દેવાનો છે પાછો આમાં એટલામાં। તો ચાલો આવે એની વાટ જોઈએ, આવે એટલે કરીએ રીંગણી સોંપવાની શરૂઆત। અને એટલી માંડવી આ બાજુ રાખી છે, આ કટકીમાં છે ઓયડીની આગળ છે એમાં। તો ચાલો મજૂર આવે એટલે સોંપવાની કરીએ શરૂઆત। હાલો તો મિત્રો સોંપવાનું કામ હાલે છે ઓલી બાજુ અને આ બાજુ આપણે પાણી ચાલુ કર્યું છે। તો એટલું પાયું છે તો વાહે વાહે બધો રોપ પાઈ દઈ પાછો એટલે હેરકો સોટી જાય, સોંપાઈ ગયો એ। અને થોડુંક રહ્યું છે હવે સોંપવાનું। તો હાયરું લઈને જાય છે તે પછી 2-3 હાયરું વધે છે। તો બપોર થાય તો સોંપાઈ જાય અને બપોર પછી ઓલી એટલી કટકીમાં નેદવા જવાનું થાય અને આપણે પાણી વારવાનું થાય। તો હજી એટલે સુધી પાયું છે, તો આ બધું હજી બાકી પીડ્યું છે। તો ચાલો વારીએ પાણી। હાલો તો મિત્રો આપણે રીંગણી સોંપાઈ ગઈ છે, આ કટકીમાં સોંપતા થાય અને પાણી આપણું અહીં સુધી પૂગ્યું છે નિયાર પાસે। તો એટલી પાઈ છે અને મજૂર થઈ ગયા છે છૂટા રીંગણી સોંપીને અને અત્યારે વેરગાડ્યા છે આમાં નેદવામાં। તો માંડવી નેદે છે તો ઘડીક વારનો હવે સમય રહ્યો છે એને તો અહીંયા નેદ નાખે અને પછી બપોર પર પાછા આવીએ ત્યારે વાં વરગાડ્યું ઓલી એટલી કટકીમાં અને આપણે વાળી છે પાણી। હાલો તો મિત્રો આપણે રીંગણીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ। તો કમ્પ્લીટ સોંપાઈ ગઈ છે અને પાઈ દીધી છે તો હવે છોટી જાય। તો ચાલો કાલના બ્લોગ જરૂરથી જોજો, કાલના બ્લોગમાં આપણે કાંઈક નવીન વેરી કામ ઉપાડવાનું થાય। તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત। ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલે નવા બ્લોગમાં, બાય બાય।